અમદાવાદના બાપુનગર વિસ્તારમાં લોકશાહી પર સવાલો ઊભા કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। હોમગાર્ડ જવાનો માટે યોજાયેલા મતદાન દરમિયાન અચાનક જ માહોલ ગરમાઈ ગયો અને મતદાન કેન્દ્ર પર ભારે હોબાળો મચી ગયો। મળતી માહિતી અનુસાર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની ફરજ માટે હોમગાર્ડ જવાનોનું બેલેટ પેપર દ્વારા મતદાન ચાલી રહ્યું હતું, પરંતુ કોંગ્રેસના ઉમેદવારો દ્વારા મતદાન પ્રક્રિયામાં પારદર્શિતાનો અભાવ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે। કોંગ્રેસનો આરોપ છે કે મતદાન મથકની અંદર એક જ વ્યક્તિ દ્વારા અનેક બેલેટ પેપરમાં સિક્કા મારીને મતદાન કરવામાં આવી રહ્યું હતું। આક્ષેપ મુજબ આ ઘટના લોકશાહી નિયમોના ખુલ્લેઆમ ભંગ સમાન છે। આ સમાચાર મળતા જ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં મતદાન કેન્દ્ર પર પહોંચી ગયા હતા। સ્થળ પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન શરૂ થયું અને પરિસ્થિતિ તંગ બની ગઈ। હોબાળાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો અને પરિસ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ શરૂ કર્યો। હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાની માહિતી મળી રહી છે। આ સમગ્ર ઘટનાએ અમદાવાદના રાજકારણમાં ઉકળાટ મચાવ્યો છે। ચૂંટણી પ્રક્રિયા પર હવે ગંભીર સવાલો ઊભા થયા છે અને હવે નજર છે ચૂંટણી તંત્રની આગળની કાર્યવાહી પર। સવાલ એક જ, શું લોકશાહી સુરક્ષિત છે? આગળની અપડેટ માટે જોડાયેલા રહો। પોલીસ અમે બોલાઈ છે। પોલીસ એવું કહે છે કે ભાઈ તમે ચૂંટણી પંચમાં ફરિયાદ કરો, પણ અમે ચૂંટણી પંચમાં ફરિયાદ તો કરીશું, પણ અમે યોગ્ય માણસ સામે કાર્યવાહી થાય, ફરિયાદ દાખલ થાય એની માટે અમે ધરણાએ બેઠા છીએ। ગમે તેમ કરીને ફરિયાદ દાખલ કરાઈને જ રહીશું, નહીં તો અહીંથી ઉભા નહીં થઈએ। मुर्दाबाद मुर्दाबाद वोट चोरी बंद करो, बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो, बंद करो। अरे वोट चोरी बंद करो, बंद करो, बंद करो। वोट चोरी बंद करो, बंद करो, बंद करो। हाय रे बाजा, हाय हाय, हाय रे बाजा, हाय हाय, हाय रे बाजा, हाय हाय। पुलिस कदम पर यह सरकार नहीं चलेगी, नहीं चलेगी। लाठी गोली की सरकार नहीं चलेगी, नहीं चलेगी। पुलिस कदम पर यह सरकार नहीं चलेगी, नहीं चलेगी। हाय रे बाजे, हाय हाय। एक लाकડીઓનો ભારો ભેગો કરો તો તૂટે નહીં। આ ભેગો ભારો જો તમારા બધાનો તમે બધા ભેગા થયા ને તો આનું કંઈક પરિણામ મળ્યું। જમનભાઈ કે કમલેશભાઈ કે હેતલબેન, મધુબેન, અમે લોકોથી કઈ થાય તમારી શક્તિનો વિજય છે। આજે આપણે મેં વારંવાર કહ્યું, ફરીવાર કહું છું, આ તમે જુઓ આ રીતે મતદાન થતું હતું ને આપણા કોંગ્રેસના ભાઈ ભરત ડોડિયા, સાજન પરમાર, કિરણ પરમારે અમને જાણ કરી અને આ લોકોને અમે સિક્કા મારતા પકડ્યા। કોઈ ચૂંટણી અધિકારી હાજર હતો અને આ સિક્કા મારતા હતા। તરત જ અમે પોલીસને ફોન કરીને બોલાવી। પોલીસ આપણે બોલાવી છે, આ બધા રેકોર્ડિંગ રાખજો પાછા। પોલીસ આપણે બોલાવી, આમાં પોલીસને કરેલો મારી પાસે નંબર પણ છે। આમાં પોલીસ આપણે બોલાવી અને કહ્યું કે સાહેબ પોલીસ આમાં ફરિયાદ દાખલ કરો। વગર ચૂંટણી અધિકારીએ મતદાન કઈ રીતે થઈ રહ્યું છે? વગર ચૂંટણી અધિકારીએ મતદાન થઈ રહ્યું હતું ત્યારે આ બધી વસ્તુનો આપણાને પોલીસ ઓફિસરે બાંયધરી આપી, આપણે લેખિતમાં કમ્પ્લેન લીધી તો કીધું છે કે આમાં જે સિક્કા મારતા હતા એ મુખ્ય ચૂંટણી અધિકારીને જવાબદાર લોકો સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ થશે અને આપણે લેખિતમાં અત્યારે કમ્પ્લેન આપી છે। અને સાથે સાથે તમને બધાને અભિનંદન, આભાર માનીએ છીએ અને કહીએ છીએ કે 26મી સુધી આપણે લડી લેવું છે। આ ભાજપના ચમચાઓને કહીએ છીએ કે તમારા ઘટકડા લાવો એટલા લાવો, 28 અમને આ પ્રજા જીતાડશે। આ પ્રજા બીજું કે આપણે 100 દાડા શિયાળની જિંદગી જીવવી એના કરતા એક દાડો સિંહની જિંદગી જીવીને મરી જવું શું ખોટું? અમે કહીએ છીએ ભાજપ વાળાને કે તમે તો કોથળીના દૂધ પીધા છે, અમે તો ચોખ્ખી ગાયો ભેંસોના દૂધ પીલા। આવી જાઓ, તમારી તાકાતો સામે લડવા આવો ને।
કેટલા વિષય હોય તો તમને બતાવી દઈએ. આવો ને, આ ચમચાઓ ભાજપવાળાને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણી નહીં જીતી શકો, હારી ગયા છો, એટલે કટકડા કરો છો તમે. અને આ બાપુનગરની પ્રજા, સરસપુરની, રખિયાલની, ઓમતીપુરની પ્રજાને હું ધન્યવાદ આપું છું. આજે અમારા માટે રોડ પર ઉતરી છે, અમે એનું અહેસાન નહીં ભૂલીએ, આ કાર્યકરોનું અહેસાન નહીં ભૂલીએ. ધન્યવાદ. આ બધા અહીંયા આવ્યા, આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. ફરી વખત આ